નમસ્તે વિદ્યાર્થી મિત્રો. વિષય નામાના મૂળ તત્વો ધોરણ 11 પ્રકરણ 2 છે વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો. જે લેક્ચર આપણે 15મો ભણી રહ્યા છીએ. 15મા લેક્ચરની અંદર આપણને જે પ્રશ્ન આપ્યો છે એમાં એવું કહ્યું છે કે નીચેના આપેલા ખાતાઓ ના પ્રકારો તેના કારણ સહિત જણાવો. જે પ્રશ્ન આપેલો છે એમાં તમને જુદા જુદા લગભગ 40 ખાતાના નામ આપેલા છે. એ કયા પ્રકારનું ખાતું છે અને એ ખાતાનો પ્રકાર કયો છે એ તમારે કહેવાનો છે. ખાતાના મૂળ પ્રકારો બે: વ્યક્તિ ખાતા, બિનવ્યક્તિ ખાતા. બિનવ્યક્તિ ખાતાના પાછા બે પ્રકારો: માલ મિલકત ખાતા અને ઉપજ ખર્ચ ખાતા. વ્યક્તિ, પેઢી, સંસ્થા, કંપની એવું કઈ નામ હોય તો એ વ્યક્તિ ખાતા હશે. આ સિવાય ઉપાડ, મૂડી એ વ્યક્તિ ખાતા છે. લેણદાર, દેવાદાર એ વ્યક્તિ ખાતા છે. બરોબર છે, તો એ આપણે ધ્યાનમાં લેવું પડશે. આ સિવાય માલ કે મિલકતના લગતા ખાતા હશે એ માલ મિલકત ખાતા, અને ઉપજ એટલે કે આવકો અને ખર્ચના ખાતા હશે એને આપણે ઉપજ કે ખર્ચના ખાતા કહેશું. પહેલું ખાતાનું નામ છે એ નવજીવન કોમર્સ કોલેજ. જો નવજીવન કોમર્સ કોલેજ એ સંસ્થાનું નામ છે, તો ખાતાનો પ્રકાર કયો આવશે? તો કે વ્યક્તિ ખાતું. આ કેવું ખાતું છે? તો કે વ્યક્તિ ખાતું. કારણ કે નવજીવન કોમર્સ કોલેજ એક સંસ્થાનું નામ છે, તેથી આ વ્યક્તિ ખાતું છે. પછી છે ઉપાડનું ખાતું. તો ઉપાડનું ખાતું એ પણ વ્યક્તિ ખાતું, કારણ કે ઉપાડ કરે કોણ? તો કે ધંધાનો માલિક. ધંધાનો માલિક નો ઉપાડ છે એટલા માટે આ ખાતું વ્યક્તિ ખાતું છે. ધંધાનો માલિક જીવંત વ્યક્તિ છે તેથી. રોકડ વ્યક્તિ ખાતું નથી, ઉપજ કે ખર્ચ ખાતું નથી, પણ રોકડ છે એ એક મિલકત છે. કેવી મિલકત? તો કે ચાલુ મિલકત છે ને. રોકડ ચાલુ મિલકતના ઓલામાં આપણે જોયા હતા, એટલે એનો મતલબ એમ થાય કે આ મામી ખાતું છે, માલ મિલકત ખાતું. લખશું ખાતું આપણે બેમાં. રોકડ એ ચાલુ મિલકત છે તેથી. ધર્માદા. તો ધર્માદો એ ધંધા માટે એક નુકસાન છે, ખર્ચ છે. બરોબર છે. ધર્માદા થઈ ગયેલ માલ ધર્માદો તમે આપો છો એક ધંધા માટેનો ખર્ચ છે, નુકસાન છે, એટલા માટે એ નુકસાન કે ખર્ચ હોય તો એ ઉપજ ખર્ચ ખાતું કહેવાય. ધંધા માટે ખર્ચ અથવા તો નુકસાન લખો, નુકસાન છે તેથી. પછી છે યંત્ર ખાતું. યંત્ર એ તમારી શું છે? તો કે મિલકત. કેવી મિલકત? તો કે સ્થિર મિલકત, કાયમી મિલકત, દ્રશ્ય મિલકત. તો માલ મિલકત ખાતું. યંત્ર ધંધાની કાયમી મિલકત છે તેથી. પછી છે જમીન. જમીન પણ કાયમી મિલકત છે ધંધાની, માલ મિલકત ખાતું. રાજ મેડિકલ સ્ટોર્સ ખાતું. ફરી પાછું એક નામ આવ્યું, પેઢીનું નામ છે. જો મેડિકલ સ્ટોર, રાજ મેડિકલ સ્ટોર પેઢી છે, એનો મતલબ એમ થાય કે ખાતું કયું કહેવાય? તો વ્યક્તિ ખાતું. પેઢીનું નામ છે તેથી, અથવા તો પેઢી છે તેથી વ્યક્તિ ખાતું છે. પગાર. પગાર ધંધા માટે શું છે?
તો કે કર્મચારી ધંધા માટેનો એક એવો વ્યક્તિ છે જેને પેઢી પગાર દે છે. એનો મતલબ એમ થાય કે પેઢી પગાર કર્મચારીને આપે છે. કર્મચારીને પેઢી જ્યારે પગાર આપે છે તો પગાર એ ધંધા માટે શું કહેવાય? તો કે ખર્ચ. બરોબર છે. પગાર એ કર્મચારી માટે આવક છે પણ ધંધા માટે ખર્ચ છે. યાદ રાખજો. ખર્ચ છે તો એનો મતલબ કે ઉપજ ખર્ચ ખાતું કહેવાય. પગાર ધંધાનો ખર્ચ છે તેથી. એ જ રીતે આવક, માલ, ગાડા ભાડું. માલની ખરીદી કરો છો અને જે વાહનમાં માલ લઈ આવવામાં આવે છે એ માલનું ભાડું જ્યારે ચૂકવવામાં આવે એને આવક, માલ, ગાડા ભાડું કહેવાય. સમજાય છે? આવક એટલે ખરીદી, ખરીદેલ માલનું જે કાંઈ તમે ભાડું ચૂકવો છો એ આવક, માલ, ગાડા ભાડું છે. એનો મતલબ એમ થાય કે ભાડું છે એ તમારો ખર્ચ છે. ઉપજ ખર્ચ ખાતું યાદ રાખજો. ધંધાનો ખર્ચ છે તેથી. ફર્નિચર ખાતું. ફર્નિચર દ્રશ્ય મિલકત છે. ફર્નિચર કાયમી મિલકત છે. એનો મતલબ એમ થાય કે આ ખાતું કયું હશે? તો કે માલ મિલકત ખાતું. મામી ખાતું. કાયમી મિલકત છે તેથી. પછી છે જાવક, માલ, ગાડા ભાડું. જ્યારે ગ્રાહકને તમે માલ વેચો છો ત્યારે ગ્રાહકને એ માલનું ભાડું તમે ચૂકવી આપશો. તમારી દુકાનેથી ગ્રાહકના ઘર સુધી અથવા તો ગ્રાહકની દુકાન સુધીનું જ્યારે ભાડું ચૂકવવાનું થાય છે ત્યારે વેપારી પોતે ચૂકવે છે. એટલે કે જાવક જતો માલ છે એનું ગાડા ભાડું, એનું ભાડું ચૂકવે છે. એનો મતલબ શું થાય છે? એ ખર્ચ છે. જાવક, માલ, ગાડા ભાડું ખર્ચ છે. એનો મતલબ કે આ શું હશે? તો કે ઉપજ ખર્ચ ખાતું. ખર્ચ પેઢીનો ખર્ચ છે તેથી. ધંધાનો ખર્ચ છે તેથી. પછી છે સ્ટેશનરી. સ્ટેશનરી એ ધંધા માટે ખર્ચ છે. યાદ રાખજો, એ મિલકત નથી. એક વર્ષ માટે જે કાંઈ ચોપડાઓ ખરીદવામાં આવે છે, વર્ષના ચોપડાઓ ને સ્ટેશનરી ખર્ચ તરીકે ઉપયોગ, સ્ટેશનરી ખર્ચ તરીકે માંડી વાળવામાં આવે છે. તો સ્ટેશનરી એ ધંધાનો ખર્ચ છે. ખર્ચ છે એટલે એ ઉપજ ખર્ચ ખાતું. ઉપજ ખર્ચ ખાતું ધંધાનો ખર્ચ છે તેથી. મજૂરી. મજૂરને તમે જે મજૂરી ચૂકવો છો તે મજૂરી, તો એનો મતલબ એમ થયો કે તમે ચૂકવો છો તો એ ખર્ચ છે. ઉપજ ખર્ચ ખાતું. મજૂરી એ ધંધાનો ખર્ચ છે તેથી. પછી જે કોપીરાઇટ. જો કોપીરાઇટ છે ને એ પેઢીની અદ્રશ્ય મિલકત છે. પાકડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ આ બધી અદ્રશ્ય મિલકતોમાં જેનો સમાવેશ થાય છે એવી વાત તમને આપી છે. અદ્રશ્ય મિલકત પણ કહેવાય તો મિલકત ને. મિલકત છે એનો મતલબ એમ થશે આ માલ મિલકત ખાતામાં આવશે. પેઢી માટે, ધંધા માટે કાયમી નહીં, સોરી, ધંધા માટે અદ્રશ્ય મિલકત છે. ધંધાની અદ્રશ્ય, આમ તો કાયમી કહેવાય, મિલકત છે તેથી. પછી છે મળેલ વ્યાજનું ખાતું. મળેલું વ્યાજ. મળેલું વ્યાજ. આવક થઈ. આવક એટલે તો કે ઉપજ. ઉપજ તો કે ઉપજ ખર્ચ ખાતું. બરોબર છે. ઉપજ
કે ખર્ચો એટલે ઉપજ ખર્ચ ખાતું, બરોબર. મળેલ વ્યાજ એ ઉપજ છે ધંધાની, ઉપજ ખર્ચ ખાતું. ધંધા માટે ઉપજ છે તેથી. યુનિયન બેંક નું ખાતું, યુનિયન બેંક, પાછી વાત આવી પેઢી, સંસ્થા કે કંપની. આ સંસ્થા છે, સંસ્થા છે એનો મતલબ એમ થાય કે આ કેવું ખાતું, તો કે વ્યક્તિ ખાતું. સંસ્થાનું નામ છે તેથી. ચૂકવેલ ભાડા ખાતું. મળેલ ભાડું તમારી આવક, ચૂકવેલ ભાડું તમારો ખર્ચ. પણ આવે કેમાં? બે બે આવે ઉપજ ખર્ચ ખાતામાં. પેઢી માટે ખર્ચ છે તેથી. પછી છે રિલાયન્સ ના શેરમાં રોકાણ. જો રોકાણ છે ને એ પેઢી માટે મિલકત જ છે, સમજાય છે? રોકાણને આપણે મિલકત કહેશું, એ કાયમી મિલકત જેવું જ છે. પેઢીની જે મિલકતો છે એ મિલકતોમાં હવે પેઢીએ મિલકતોમાં વધારો કરવાની જરૂર રહેતી નથી, એટલે બીજે કોઈ કંપનીના શેરમાં રોકાણ કરે. આ શેરમાં રોકાણ છે ને એ ગમે ત્યારે તમે વેચી શકો, એના રૂપિયા ઉભા થઈ જાય, બરોબર. તેનો મતલબ એમ થાય કે આ મિલકત જ ગણાય છે. સમજાય વાત આખી? રિલાયન્સ ના શેરમાં રોકાણ એ માલ મિલકત ખાતું કહેવાય. પેઢીની મિલકત છે તેથી. મળેલ વટાવ ખાતું. મળેલ વટાવ, આવક થઈ, આવક હોય એટલે એને કહેવાય ઉપજ, ઉપજ ખર્ચ ખાતું. પેઢીની ઉપજ છે તેથી. અમદાવાદ શાખાનું ખાતું. યુનિયન બેંકની કદાચ શાખા હોય, આપણી શાખા હોય, પણ કહેવાય શું? શાખા. શાખા એનો મતલબ એમ કે વ્યક્તિ ખાતું છે. પેઢીની શાખા એ વ્યક્તિ ખાતું ગણાય, એ વ્યક્તિ છે તે ખાતું ગણાય તેથી. પછી છે ઘાલખાત. ઘાલખાત છે ને ધંધા માટે નુકસાન છે, નુકસાન હંમેશને માટે ઉપજ ખર્ચ ગણાય. ધંધાનું નુકસાન છે તેથી. કર્ણાવતી ક્લબ સંસ્થાનું નામ છે, વ્યક્તિ ખાતું. સંસ્થાનું નામ છે પછી દેવાદાર. દેવાદાર એટલે વ્યક્તિ, દેવાદાર એટલે વ્યક્તિ, વ્યક્તિ છે વ્યક્તિ ખાતું. દેવાદાર એ વ્યક્તિ છે, જીવંત વ્યક્તિ છે તેથી. આમાં દેવાદાર એવો શબ્દ આપ્યો છે, વાસ્તવમાં તો આમાં દેવાદારની અંદર અસંખ્ય નામો હોઈ શકે, એક થી વધુ નામો પણ હોઈ શકે દેવાદારમાં, બરોબર છે. તો આમ દેવાદાર એ જીવંત વ્યક્તિ છે એવું માની લેવામાં આવે છે. હવે નમૂના તરીકે આપેલ માલનું ખાતું. નમૂના તરીકે આપેલ માલ, તમે જ્યારે સેમ્પલમાં માલ આપો છો એ ના પૈસા આવવાના નથી, એ તમે ખર્ચ કર્યો કહેવાય, નુકસાન કહેવાય. નુકસાન એટલે તો કે ઉપજ ખર્ચ ખાતું. ધંધાનું નુકસાન છે તેથી.
પછી છે લેણદાર. જેમ દેવાદાર વ્યક્તિ છે એમ લેણદાર પણ વ્યક્તિ છે, જીવંત વ્યક્તિ. લેણદાર એ જીવંત વ્યક્તિ છે, તેથી. પછી છે કારખાના ખર્ચનું ખાતું. કારખાનાનો ખર્ચ, નામ જ કહી દીધું કે ખર્ચ છે. ખર્ચ હોય તો ઉપજ ખર્ચ ખાતું. ધંધાનો ખર્ચ છે, તેથી. પછી છે નીલમબેન નું ખાતું. નીલમબેન એ જીવંત વ્યક્તિ છે એટલે વ્યક્તિ ખાતું. પછી છે ઘસારા ખાતું. ઘસારો મિલકત પર લાગતો કાયમી અને ક્રમશઃ ઘટાડો એટલે ઘસારો. ઘટાડો થાય મિલકત એટલે ધંધા માટે નુકસાન છે. નુકસાન હોય તો ઉપજ ખર્ચ ખાતું. બરાબર ને? આપણી મિલકતની કિંમત ઘટી તો એ ધંધા માટે નુકસાન છે. નુકસાન હોય તો ઉપજ ખર્ચ ખાતું. ધંધાનો નુકસાન છે. અને છેલ્લું છે, નહીં છેલ્લું નથી પણ મારે સમાતું નથી, સોરી. ગુજરાત સરકારનું ખાતું. ગુજરાત સરકાર એક વ્યક્તિ જ છે, બરાબર છે? વ્યક્તિ ખાતું. ગુજરાત સરકાર આમ જોવા જાય તો એક સંસ્થા કહેવાય, કોર્પોરેટ ક્ષેત્ર કહી શકાય. સંસ્થાનું નામ છે, તેથી. ગુજરાત સરકાર પછીના જે છે હું તમને મોઢે કરાવી દઉં છું. ઓકે, એના પછી છે મળેલ બેંકના વ્યાજનું ખાતું. મળેલ બેંક વ્યાજ. મળેલું બેંકનું વ્યાજ. મળેલું છે એટલે તમારી આવક છે. આવક છે એટલે ઉપજ ખર્ચ ખાતું. ધંધા માટે ઉપજ છે. આ તમે તમારી રીતે નોટમાં લખતા જાજો સાથે સાથે. ધંધા માટે ઉપજ છે, તેથી. જાહેરાતમાં આપેલ માલનું ખાતું. જેમ આપણે કીધું હતું કે નમૂના તરીકે આપેલ માલનું ખાતું. પછી હજી એક આપણે આવ્યું હતું મળેલ વ્યાજ, નમૂના તરીકે આપેલ માલનું ખાતું. અને તમે જ્યારે જાહેરાતમાં આપેલ માલનું ખાતું અને ઓલામાં આપણે આપ્યું હતું ને, માલ આપણે આપેલો છે અગાઉ ધર્માદામાં. જો ધર્માદાનું આવ્યું તો આમાં ક્યાંક ભૂલાઈ ગયો, ક્યાં છે એ. ધર્માદા તરીકે માલ આપો છો, નમૂના તરીકે માલ આપો છો, કે એવી કોઈ પણ રીતે તમે માલ ધંધામાંથી જાય છે જેની કિંમત ઉપજતી નથી, એ તમારી માટે નુકસાન છે. તો જાહેરાતમાં આપેલ માલ એ પણ તમારું નુકસાન છે. સમજાય છે? જાહેરાતમાં આપેલું માલ તમારું નુકસાન છે, એનો મતલબ કે એ પણ ઉપજ ખર્ચ ખાતું છે. લખજો, ઉપજ ખર્ચ ખાતું. જાહેરાતમાં આપેલ માલ ધંધાનું નુકસાન છે, તેથી. પછી મળેલ ડિવિડન્ડનું ખાતું. મળેલ ડિવિડન્ડ. ડિવિડન્ડ મળ્યું એનો મતલબ કે આવક થઈ. આવક થઈ એટલે ઉપજ કહેવાય, તો ઉપજ ખર્ચ ખાતું આવશે. ઉપજ ખર્ચ ખાતું. મળેલ ડિવિડન્ડ ધંધા માટે ઉપજ છે, તેથી એવું લખવાનું થશે. પછી છે પાઘડી ખાતું. પાઘડી, હમણાં તમને વાત કરી મેં કે પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ આ બધી ધંધાની અદ્રશ્ય મિલકતો છે, પણ છે તો મિલકતો જ ને. તો પાઘડી પણ મિલકત છે, એનો મતલબ એમ થાય કે માલ મિલકત ખાતું પેઢીની અદ્રશ્ય મિલકત છે, તેથી. પછી છે આપેલ કમિશન. આપેલું કમિશન. તમે જ્યારે માલનું વેચાણ કરો છો ને ત્યારે ગ્રાહકને
કમિશન આપો છો એ આપેલું કમિશન ધંધા માટે ખર્ચ છે. ઉપજ ખર્ચ ખાતું યાદ રાખજો, ઉપજ ખર્ચ ખાતું ધંધા માટે ખર્ચ છે તેથી. પછી છે લેણી હુંડી ખાતું. લેણી હુંડી જો લેણદાર, દેવાદાર, દેવી હુંડી, લેણી હુંડી આ બધું એટલે વ્યક્તિ ખાતું. શું કામ? તો કે જેમાં લેણદાર દેવાદારનો સંબંધ ઉભો થાય છે. સમજાય છે? આમાં લેણદાર દેવાદારનો સંબંધ ઉભો થાય છે તેથી લખો. એમાં લખજો ઉપજ ખર્ચ ખાતું લેણદાર દેવાદારનો સંબંધ ઉભો થાય છે તેથી. પછી છે આપેલ વટાવનું ખાતું. આપેલો વટાવ, માલનું વેચાણ કરતા તમે વટાવ આપો છો. આપેલ વટાવ એ ધંધા માટે ખર્ચ છે. લખજો ઉપજ ખર્ચ ખાતું. ઉપજ ખર્ચ ખાતું ધંધા માટે ખર્ચ છે તેથી. સ્ટોકનું ખાતું. સ્ટોક એટલે કે જે વસ્તુ તમે ધંધામાંથી ખરીદ વેચાણ કરો છો એ માલ. બરોબર, આ માલનું ખાતું છે. આપણે માલ મિલકત ખાતામાં અત્યાર સુધી મિલકતોનું જ લખ્યું હતું, પણ માલ સ્ટોક છે ધંધાનો માલ છે. યાદ રાખજો, એનો મતલબ લખાશે શું તમારે કે માલ મિલકત ખાતું સ્ટોક ધંધાની ચાલુ મિલકત છે તેથી. પછી છે મૂડી ખાતું. મૂડી ખાતું તો મૂડી ખાતું વ્યક્તિ ખાતું છે. શું કામે? તો કે ધંધાનો માલિક ધંધાને આપે છે. ધંધાના માલિકની મૂડી છે એટલા માટે. લખજો ધંધાનો માલિક ધંધામાં મૂડીનું રોકાણ કરે છે તેથી. અને છેલ્લું ખરીદ ખાતું. ખરીદી કેની કરી છે? તો કે માલની. તો આ માલ મિલકત ખાતું છે. લખજો માલ મિલકત ખાતું ધંધામાં માલની ખરીદી થાય છે તેથી. અહીંયા પ્રશ્ન નંબર તમારો પ્રશ્ન નંબર 6 પૂરો થાય છે. પ્રશ્ન નંબર 5 ઉધાર કે જમાવાળો એ તમારા હોમવર્કમાં કરવાનો હતો. બરાબર છે. હવે ઉદાહરણ નંબર 7 છે એ આપણે કરશું. ઉદાહરણ નંબર 9 કરશું. બરાબર છે. 10, 7, 8, 9, 10 એટલું છે આપણે કરવાનું. જાજુ હોય છે નહીં, 3-4 લેક્ચરનું કામ છે એટલે આ ચેપ્ટર આપણું પૂરું થઈ જશે. બરોબર છે. અહીંયા લેક્ચર પૂરો કરીએ છીએ.